લઈને પાવાગઢ ખાતે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી। સખત ગરમીના લીધે વહેલી સવારે દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી। ગરમીના કારણે દર પૂનમે શનિવાર અને રવિવાર કરતા ઓછા દર્શનાર્થીઓ જોવા મળ્યા હતા। શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી ચાચર ચોકમાં ગરબા પણ રમ્યા હતા। આવું છું માતાનો ખૂબ જ અહીંયા શ્રદ્ધાપૂર્વક હું આવું છું। હું ખેરાલુ ગામનો વતની છું અને માતા અહીંયા શ્રદ્ધાપૂર્વક જે આવે છે એ માતાની મનોકામના પૂર્ણ કરે જ છે। પાવાગઢમાં કાલથી દર્શન કરવા માટે આવેલા હતા। પાવાગઢ આવ્યા પછી સવારે વહેલા અહીંયા અમે ઉપર આવી અને દર્શન કર્યા અને માતાજીનું નવું મંદિર જે બન્યું એ પહેલા અમે જૂના મંદિરમાં દર્શન કરવા આવેલા છીએ અને નવા મંદિરમાં પહેલી વાર આવ્યા છીએ। અહીંયા આવ્યા પછી માતાજીની શક્તિ અને એનો અદભુત જે પ્રતાપ છે એ જોઈને ઘણો જ આનંદ થાય છે અને અહીંયા ભક્તોની ભીડ પણ ઘણી બધી છે અને સૌથી વધારે તો એ જોવાનું છે કે આટલી ગરમીમાં 45 ડિગ્રી ગરમીમાં પણ અહીંયા આવ્યા પછી એકદમ ઠંડીનો અહેસાસ થાય છે। માતાજીનો ખૂબ ખૂબ આભાર। માતાજીની તો જો માતાજીના પરચા અનેક છે। માતાજીના દર્શન કર્યા પછી ખરેખર મનમાં એક શાંતિ થાય છે અને એમ થાય છે માતાજી આગળ જે માંગ્યું છે ને એ માતાજી આપણને આપશે આપશે ને આપશે। અરવલ્લીના